આપણે શ્રી શ્રી હરિબાબાનું ચરિત્ર ચાલે છે. હરિબાબા સૌથી પહેલા નિર્ગુણ નિરાકારની અંદર હતા. પછી વર્ધામાં હનુમાન ગઢીમાં એને શ્રીરામ જય જય રામની ધૂન સાંભળી. એ ધૂન સાંભળીને એટલે એનો સગુણ સાકારમાં પ્રેમ થઈ ગયો. પછી એ સગુણ સાકારની ઉપાસના કરવા માંડ્યા. તો સગુણ સાકારની ઉપાસના કરવા માંડ્યા ને તો એમાં એક શ્લોક આવે છે, આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા અપ્ય ઉરુક્રમે કુર્વંતી અહેતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરી. મતલબ જે આત્મારામ છે, આત્મારામ એટલે જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે અને આત્માની અંદર જ જે રસ લેવા માંડ્યા છે, એવા આત્મારામ મુનિઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળીને આકર્ષાઈ જાય છે. એટલી બધી ભગવાનની કથાની તાકાત છે. ભગવાનની કથાનો જેને રસ લીધો છે એને ખબર છે કે એ લોકો અવશ્ય ખેંચાઈ જાય છે, નિશ્ચિત ખેંચાઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે શ્રીરામ જય જય રામ મંત્ર થી જો આપણા હરિ બાબાજી ખેંચાઈ ગયા હોય તો એમાં કઈ નવી નવાઈની વાત નથી. કારણ કે બધા સંતો એક મતથી સ્વીકારે છે કે ભગવાનને પામવા માટે ભક્તિ માર્ગથી ઉત્તમ સાધન બીજું કઈ નથી. ભગવાન બધા સાધનથી મળે છે, પણ ભક્તિ જેવી સરળ સાધન તો બીજું એકેય નથી અને નથી જ. એ તો કદાચ હું પણ દાવા સાથે કહી શકું. ભક્તિમાં છે ને ચિંતન કરવાના સ્કોપ ઘણા છે. કથા કરો, કથામાં મન ન લાગે તો પરિક્રમા કરો, પરિક્રમામાં મન ન લાગે તો ઠાકોરજીની સેવા કરો, એમાં મન ન લાગે તો પુસ્તક વાંચો, કીર્તનમાં વયા જાઓ. કેટલા બધા સાધન છે ભક્તિ માર્ગની અંદર કે જીવ એના દ્વારા ભગવાન તરફ આગળ વધી શકે. આવી વસ્તુ છે. અને એક ભક્ત છે, એ ભક્ત તો શું કહે છે, ચાહે યોગ કરી ભ્રુકુટ કે મધ્ય ધ્યાન ધરી, ચાહે નામ રૂપ મિથ્યા જાની કે નિહાર લે. મતલબ તું યોગ કરી લે, ભ્રુકુટી એટલે બે નેણની વચ્ચે તારે ધ્યાન કરવું હોય તો કરી લે કે, અને કાં તો એવી વાતો કરી લે કે નામ અને રૂપ બધું મિથ્યા છે, કઈ વળવાનું નથી, ભલે ઈ ગમે એટલી બકબક કરે કે. ચાહે યોગ કરી ભ્રુકુટી કે મધ્ય ધ્યાન ધરી, ચાહે નામ રૂપ મિથ્યા જાની કે નિહાર લે. નિર્ગુણ નિર્ભય નિરાકાર જ્યોતિ વ્યાપ રહ્યો, ऐसो તત્વ જ્ઞાન જીન મન में તું ધાર લે. ભગવાન નિર્ગુણ છે, નિર્ભય છે, નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે ને કે તારે જેટલું મનમાં ચિંતન કરવું હોય ને એટલું તું કરી લે. ચિંતા નહીં. નારાયણ अपने को आप ही बखान કરી, મોતે વહ ભિન્ન નહીં યા વિધિ પુકાર લે. જ્ઞાની પોતાના વખાણ કરે, અહમ બ્રહ્મસ્મિ, હું ને ભગવાન એક જ છીએ. તો કે તારે જેટલા તારા વખાણ કરવા હોય એટલા કરી લે કે હું ને ભગવાન એક જ છીએ, એક જ છીએ. જે વખાણ કરવા હોય એ કરી લે. પણ જોલો તો નંદ કો કુમાર નહીં દ્રષ્ટિ પરે, તોલો તું ભલે બેઠી બ્રહ્મ કો વિચાર લે. જ્યાં સુધી નંદના લાલા ઉપર તારી દ્રષ્ટિ નથી પડી અને કૃષ્ણને તે જ્યાં સુધી પ્રેમ નથી કર્યો, ત્યાં સુધી બ્રહ્મને જેટલો વિચારવો હોય એટલો વિચારી લે. એ બ્રહ્મ તારું કાંઈ કરવાનો નથી. અને વાત બિલકુલ સાચી છે. કારણ કે ભગવાન એ ભગવાન છે. ભલે જીવ અને ઈશ્વર એક છે, પણ જીવને ઈ કહેવાનો અધિકાર તો નથી કે હું ભગવાન છું. કારણ કે એ અધિકાર ભગવાન નથી આપતા કોઈને. ભગવાન તો ભગવાન જ રહે છે અને જીવ તો જીવ જ રહે છે. હા, એટલું ખરું, સુદામાની જેમ કૃષ્ણ કોઈ જીવને પોતાના સિંહાસન ઉપર બેહાડીને પ્રેમ આપે, માન આપે, આદર આપે તો એ આખી એક અલગ વાત થઈ ગઈ. એ ભગવાને આપ્યો આદર. પણ જીવ જો અહમ બ્રહ્મસ્મિ કહીને ભગવાન સમાન બનવા જશે તો હું તો નથી માનતો કે કદાપી બની શકે. મારું તો એવું માનવું છે કે નહીં બની શકે. કારણ કે એ છૂટ ક્યાંય આપવામાં આવી નથી. ઘણા દિવસે આપણે જ્ઞાનીઓની નિંદા કરીએ છીએ એવું લાગે, પણ સત્ય આ છે એટલે કેવું પડે. નિંદાની વાત નથી, પણ કૃષ્ણને પ્રેમ કરવામાં જે મજા છે ને
એવો માર્ગ બીજો એકેય નથી. બાકી માર્ગ બધા અઘરા છે, અને એમાં ખાસ તો બીજા માર્ગોમાં તમારે સંસારને પૂર્ણ રીતે છોડવો પડે છે, ત્યારે તમને એ માર્ગ ઉપર તમે હાલી શકો. અને બીજી માર્ગનું જોખમ એ છે કે એ માર્ગની અંદર સિદ્ધ મહાપુરુષ મળવા મુશ્કેલ છે એ માર્ગમાં. અને ભક્તિ માર્ગમાં તો અનેક સંતો થયા છે, ભક્તમાલના ગ્રંથો ઢગલા ને ઢગલા ભરેલા પડ્યા છે. એટલે પણ મારા વિચાર પ્રમાણે ભક્તમાલ સહેલી છે, ભક્તોના ચરિત્રો સહેલા છે એવું હું વિચારી શકું, એવું હું કહી શકું. તો હવે શું બન્યું કે હવારે હરિબાબાજી વેદાંત શીખે અચ્યુત મુનિ પાસે, અને સાંજે હનુમાન ગઢીમાં જઈ અને રામધૂન બોલે અને રામધૂનની કીર્તન કરે. વેદાંત શીખવા એટલે જ આવતા હતા કે અચ્યુત મુનિને ખોટું ન લાગે કે મારો ચેલો ક્યાં ખોવાઈ ગયો, એટલે ઈ વેદાંત શીખવા જતા હતા. પણ હવે એનું વેદાંતમાં મન નહોતું, એનું મન તો એમ થતું હતું જલ્દી હનુમાન ગઢી વયો જાવ અને ભગવાનના નામના કીર્તન કરું, એવું એને થવા માંડ્યું. અને હનુમાન ગઢીના મહંતજી પરાન જપે હતા, એ પરાન જપેનો સંગ એને હવે બહુ ગમવા માંડ્યો. બે ભાવુક ભક્તો ભેગા થઈ ગયા છે, અને બે ભાવુક ભક્તો ભેગા થઈ ગયા એટલે એકબીજા ઉપર ખૂબ પ્રસન્ન થયા. બે ભાવુક ભક્તો એકબીજા ઉપર પ્રસન્ન થાય છે, અને ચૈતન્ય મહાપ્રભુ ઉપર ઈ ચર્ચાઓ કરવા માંડ્યા. તો ઓલા અચ્યુત મુનિ ને ગમ્યું નહીં. અચ્યુત મુનિ આને વડે છે, એ હરિબાબા તું કે સવારે મારી પાસે વેદાંત ભણવા આવે શીખીએ, અને આજે તું રામધૂનમાં વયો જા શીખીએ, તને ખબર નથી ભગવાન નથી, ભગવાનનું નામે નથી, એ કાંઈ છે જ નહીં, બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. કે તું શું કે અહીંયા ધૂન બોલવા વયો જા શીખીએ, કોઈ ભગવાન ભગવાન છે જ નહીં, કે આપણે જ ભગવાન છીએ. તું કે આ બે પગમાં પગ રાખીશ તો નહીં મજા આવે, કે કાં તો મારી પાસે વેદાંત શીખીએ અને કાં હનુમાન ગઢી વયો જા રામધૂન કરવા માટે. એટલે પછી હરિબાબાએ પ્રેમથી કહી દીધું અચ્યુત મુનિને કે તો હવે આપણા બેના સંબંધ નહીં ટકે, કારણ કે મને રામધૂનમાં જ મજા આવે છે, એટલે હું રામધૂનમાં વયો જાઉં છું. આ રીતે હરિબાબાજી રામધૂનની અંદર પહોંચી ગયા. રામધૂન એને ગમવા માંડી હરિબાબાને. અંતે જે જીવ જ્યાંનો છે ને ત્યાં જ ખેંચાઈને વહી જવાનો છે. ખોટા ખેંચાતાણી મનુષ્ય કરવી જ ન જોઈએ, ખોટી ખેંચાતાણી કરવી જ ન જોઈએ. જે જીવ જ્યાંનો છે ત્યાં ખેંચાઈને પહોંચી જ જતો હોય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ તો હનુમાન ગઢી આવી ગયા, ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર વાંચવા માંડ્યા, અને હવે એને પરાન જપેજીએ કીધું કે તમે ચૈતન્ય ચરિતામૃતની કથા કરતા જાઓ, બધાને ચૈતન્ય મહાપ્રભુની કથાનું રસપાન કરાવો. એટલે હરિબાબા ત્યાં હનુમાન ગઢીમાં ચૈતન્ય મહાપ્રભુની લીલાની કથા કરવા માંડ્યા. તો એને એક વખત તો ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર સંભળાવી દીધું. પછી એને એમ થયું કે હવે મારે કઈક ભાગવું જોઈએ બીજી જગ્યાએ. હાલાકી આ કીર્તન હતા, કથા હતા, એને મજા આવતી હતી, પણ એનું મન છે ને ક્યાંક બીજે ભાગતું હતું, વૃંદાવન તરફ ભાગતું હતું, કે જ્યાં કથા કીર્તનની નદી ચારે તરફ વહે છે એવા વૃંદાવન ધામ તરફ હવે પ્રયાણ કરવું જોઈએ. એટલે એ ધીરે ધીરે ત્યાંથી હનુમાન ગઢીએથી નીકળી પડ્યા. તો નીકળીને સીધા વૃંદાવન ન ગયા, પેલા નર્મદા કિનારે અમરકંટક ગયા. અમરકંટકના પહાડમાંથી નર્મદાજી નીકળે છે. નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટકના પહાડો. તો એ અમરકંટકમાંથી જ્યાંથી નર્મદા નીકળે છે ત્યાં એ પોતે પહોંચી ગયા. પછી અહીંયા બધે તીર્થોના દર્શન ને એવું બધું કર્યું. પછી અનુપ શહેરની બાજુમાં એક ગામ છે, ત્યાં ગયા. ત્યાં એના ભક્ત બન્યા કુંદનલાલ. કુંદનલાલના ભત્રીજા હીરાલાલ પણ એમના ભક્ત બની ગયા. અને પછી એમણે આસપાસના બધા ગામમાં ભગવાન નામની ફેરી ચાલુ કરાવી દીધી. બરેરા, નિજામપુર, શિવપુરી, હીરાવતી, આ જેટલા નાના મોટા આજુબાજુમાં ગામ હતા ને નર્મદા કિનારે, ત્યાં એને બધે ઠેક ઠેકાણે હરે કૃષ્ણ હરે રામ ની ધૂન ચાલુ કરાવી દીધી.
આ રીતે એને ઘણા ગામોમાં ધૂન ચાલુ કરાવવાનો ફાળો પણ એમના ફાળે ગયો. હવે તો હરિબાબાનો ભગવાનના નામમાં એવો પ્રેમ વધતો ગયો, હરિબાબાને ભગવાન નામમાં એવો ભાવ વધતો ગયો કે હરિબાબા શું કરવા માંડ્યા, હરિબાબા પોતે બીજાની મજૂરી કરીને પણ બીજાને ભગવાનનું નામ લેવડાવવા માંડ્યા. કારણ કે નામમાં એનો પ્રેમ વધતો ગયો. હવે એને એમ થતું હતું કે મારે બધાને નામ જપ કરાવવા છે. જેટલા લોકો નામ જપે એટલા નામ જપ કરાવવા છે. એટલે એને શું કર્યું, એક વખત જેઠનો મહિનો હતો અને જેઠના મહિનામાં એ બરેરા જતા હતા, બરેરા હરિનામ કરાવવા માટે. તો હાથમાં માલાજોલી હતી, ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા કરતા પોતે હાઈલા જતા હતા. તો રસ્તામાં એને એક કુંભારને જોયો. એ કુંભાર ઘરડો હતો અને બિચારો કઈક માટલાનો બોજ લઈને જાતો હતો અને માટલાનો બોજ એનાથી ઉપડતો નહોતો. કોઈ વસ્તુ ભરીને વેચવા જાતો હતો, ઘરડી અવસ્થા હતી. તો થાકેલો હતો ને, એટલે 3 માઇલ હજી ગામ દૂર હતું. 3 માઇલ ગામ દૂર હતું ને, એટલે હરિબાબાએ કીધું કે ભાઈ તમે તો બહુ થાકેલા હોય એવું લાગે છે. તો કે હા ભાઈ બહુ થાકી ગયો છું, ઘરડો માણસ છું અને આટલો બોજ લઈને મારે જવું પડે છે. એટલે કે હું થાકેલો તો ખૂબ છું કે. તો હરિબાબાજી કે તો આપણે એક કામ કરીએ, તારું કામ હું કરી દઉં ને મારું કામ તું કરી કે. તો કે એટલે હું કઈ સમજો નહીં કે. તો કે તારો આ માટીનો ટોકરો હું ઉપાડી લઉં કે અને તું ભગવાનના નામનો જપ કરતો જાય. બોલો કે નાના બાબા એવું ન કરાય. કુંભાર કહે તમે સાધુ કહેવાય, તમને થોડો ટોકરો ઉપાડવા દેવાય. તો કે નહીં, હું ટોકરો ઉપાડી લઈશ, તું મારી ચિંતા ન કરી કે, પણ તું ભગવાનના નામનો જપ કરી કે. પછી હરિબાબાએ ટોકરો ઉપાડી લીધો અને ઓલો કુંભાર એની પાછળ ભજન કરતો કરતો આવ્યો જોરથી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવો મંત્ર બોલતો બોલતો હાલ્યો આવ્યો ઓલો તો કુંભાર. પછી કુંભારને ઘર સુધી હરિબાબાએ ટોકરો પહોંચાડી દીધો. પછી ઘરે પહોંચાડી અને હરિબાબા પ્રેમપૂર્વક ઓલા કુંભારને કહે છે, મેં તારી મજૂરી કરી છે કે કઈક દક્ષિણા નહીં આપી કે. તો કે મારી પાસે તો કાંઈ નથી.